જૂનાગઢ જિલ્લામાં સરકારી અનાજ સગે વગે કરવાનો કૌભાંડ ઝડપાયો। 2 દિવસ અગાઉ જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા। વિસાવદરના પેંટાખાઈ માંગનાથ પીપળી ગામેથી જથ્થો ઝડપાયો। એ મામલતદારનો પણ ગોપાલ ઇટાલિયાએ ઉધડો લીધો। આ સમગ્ર બાબતે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ। આપના જિલ્લા પ્રમુખે સરકારી અનાજનો જથ્થો પકડ્યો। આપ ધારાસભ્ય અને સ્થાનિકોના ધરણા બાદ તંત્રએ તપાસ તેજ કરી છે। વહીવટી તંત્રના અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી। આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે, એટલે કે ગાયબ થઈ ગયો છે। તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે। ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે। આપણે જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે, આવો બતાવો। આ તૂટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે। આ મકાનની અંદર, આ રૂમની અંદર આ જથ્થો પડ્યો છે। કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે, કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું અહીંયા જથ્થો પડ્યો છે। આવો અંદર બતાવો, જથ્થો બતાવો। આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે। આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે। આ સરકારી અનાજ છે। નાના માણસોને, વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે। આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવાનું હતું અનાજ, એ નથી આપ્યું, એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે। આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી 2 દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે, રિક્ષાઓ ભરાણી છે। હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું। હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાથી 2 દિવસ પહેલા જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું, કોની ઘંટીમાં દળાઈ ગયું, એ હવે પોલીસ નક્કી કરશે, અધિકારીઓ નક્કી કરશે। તો આપના જિલ્લા પ્રમુખે સરકારી અનાજનો જથ્થો પકડ્યો છે। આપ ધારાસભ્ય અને સ્થાનિકોના ધરણા બાદ તંત્રએ તપાસ તેજ કરી છે। વહીવટી તંત્રના અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે। ગરીબોનું અનાજ આખરે ખાઈ કોણ રહ્યું છે તે પણ સવાલ છે। તેમાં ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું છે તેને જ લઈ ગોપાલ ઇટાલિયાએ ઈ મામલતદારને 2 દિવસ પહેલા જ ઉધડો લીધો હતો। બોલાચાલી થઈ હતી, એ વિડીયો પણ વાયરલ થયો હતો। વિસાવદરના પિંડાખાઈ માંગનાથ પીપળી ગામેથી જથ્થો ઝડપાયો છે। તો જૂનાગઢ જિલ્લામાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ફરીથી સામે આવ્યું છે। તો ઈ મામલતદારનો પણ ગોપાલ ઇટાલિયાએ આ પહેલા ઉધડો લીધો હતો, સવાલો કર્યા હતા। અનાજ સગે વગે થઈ રહ્યું છે તેને અંતર્ગત આ સમગ્ર બાબતે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી પણ થયેલી। હવે આપના જિલ્લા પ્રમુખે સરકારી અનાજનો જથ્થો પકડ્યો છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો। આપ ધારાસભ્ય અને સ્થાનિકોના ધરણા બાદ તંત્રએ તપાસ તેજ કરી છે। વહીવટી તંત્રના અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બે દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જ્યાં સરકારી અનાજ સગે વગે થતું હતું, કૌભાંડ ઝડપાયું હતું। તેને લઈ ઈ મામલતદારનો ઉધડો લીધો હતો, સવાલો કર્યા હતા। તો જૂનાગઢ જિલ્લામાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ફરી એકવાર ઝડપાયું છે। આખરે ગરીબોનું અનાજ ખાઈ કોણ જાય છે, કોણ કટકી કરી રહ્યું છે, ભ્રષ્ટાચાર તેમાં પણ થઈ રહ્યો છે, તેને લઈ સવાલ કર્યા છે। વિસાવદરના પિંડાખાઈ માંગનાથ પીપળી ગામેથી જથ્થો ઝડપાયો। પોલીસ અને ધારાસભ્ય વચ્ચે આ પહેલા બોલાચાલી પણ થયેલી, એ વિડીયો પણ સામે આવેલો। ગોપાલ ઇટાલિયાએ સવાલો પણ કર્યા હતા। વિસાવદરના પિંડાખાઈ માંગનાથ પીપળી ગામેથી જથ્થો ઝડપાયો। ઈ મામલતદારનો પણ ગોપાલ ઇટાલિયાએ ઉધડો લીધો હતો। આ સમગ્ર બાબતે પોલીસ ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ। આપના જિલ્લા પ્રમુખે સરકારી અનાજનો જથ્થો પણ પકડ્યો છે।
આપ ધારાસભ્ય અને સ્થાનિકોના ધરણા બાદ તંત્રએ તપાસ તેજ કરી.